હેલો સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરમાં આપણે શું જોયું કે કોઈ પણ શ્રેણિક આપેલો હોય તો એનો ઇન્વર્સ મેટ્રિક્સ કઈ રીતે મેળવી શકાય, બરાબર. અને આપણો હવે નેક્સ્ટ ટોપિક શું છે આજનો, કે શ્રેણિકોના હારકોટી અને સ્તંભકોટી, બરાબર. કોઈ બી શ્રેણિક આપેલો હોય તો આપણે શ્રેણિકનો રેન્ક એટલે કે કોટી મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય એ જોવાનું છે, બરાબર. હારકોટી અને સ્તંભકોટી. ધારો કે આપણને એના માટે આપણે જોઈએ કે ધારો કે એક મેટ્રિક્સ આપેલો છે AIJ N, એટલે કે N ક્રોસ N ઓર્ડરનો એક મેટ્રિક્સ આપેલો છે. આગળ આપણે જોયું છે કે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે N ક્રોસ N મેટ્રિક્સને કઈ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ, બરાબર. તો આજે ફરીથી એક વખત રિવાઇન્ડ કરી દઈએ કે N ક્રોસ N ઓર્ડરનો મેટ્રિક્સ આપણી પાસે ધારો કે આવો છે કે A11 A12 A13 અપ ટુ A1N A21 A22 A23 અપ ટુ A2N અપ ટુ AM1 M2 M3 અપ ટુ AMN, બરાબર. AM ક્રોસ N પ્રકારનો શ્રેણિક છે, બરાબર. તો હવે આપણે પહેલા એ સમજી લઈએ કે હાર અને સ્તંભ, હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિક કયા થશે, બરાબર. એટલે કે આવા દાખલામાં આપણને હારકોટી અને સ્તંભકોટીના દાખલામાં આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે હાર શ્રેણિક કયા થશે અને સ્તંભ શ્રેણિક કયા થશે, બરાબર. તો આપણે એ જોઈ લઈએ કે હાર શ્રેણિક કોને કોને કહીશું, તો આ છે આપણો હાર શ્રેણિક થશે A11. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે સ્તંભ શ્રેણિક શું થશે A11 A21 અપ ટુ AM1, બરાબર. આ એક સ્તંભ શ્રેણિક થયો. બીજો સ્તંભ શ્રેણિક શું થશે કે સેકન્ડ A12 A22 અપ ટુ AM2, આ થશે આપણો સ્તંભ શ્રેણિક. એટલે કે ટૂંકમાં કહીએ તો આપણને કેટલા સ્તંભ શ્રેણિક મળશે કે મેટ્રિક્સમાં જેટલા સ્તંભ હશે એ બધાને આપણે અલગ અલગ શ્રેણિક તરીકે દર્શાવી શકીશું, બરાબર. એવી જ રીતે હાર શ્રેણિક કોને કહીશું, હાર શ્રેણિક એટલે કે મેટ્રિક્સમાં જે પણ હાર છે એ બધી જ હારને આપણે આ કમ્બાઇન્ડ છે, બરાબર. એ બધી હારને આપણે પર્ટિક્યુલરલી લખી શકીએ છીએ શ્રેણિકના ફોર્મેટમાં. એને શું કહીશું આપણે, હાર શ્રેણિક, બરાબર. તો અહીંયા હાર શ્રેણિક શું મળશે આપણને, એ બરાબર મળશે A11 A12 અપ ટુ A1N, બરાબર. બીજો હાર શ્રેણિક આપણને આવો મળશે A21 A22 અપ ટુ A2N, બરાબર. એવી રીતે આપણને કેટલા હાર શ્રેણિક મળશે કે જેટલી હાર છે એટલા, કેટલી હાર છે M હાર છે, તો M હાર શ્રેણિક મળશે, બરાબર. તો ધારો કે X બરાબર આપણો લાસ્ટ હાર શ્રેણિક છે AM1 AM2 અપ ટુ AMN, બરાબર. નેક્સ્ટ ચલો ઇન્ટ્રોડક્શન તમને હાર કોટી અને સ્તંભ કોટીમાં પહેલા તો કે આપણે મેટ્રિક્સમાં આવેલી હાર અને સ્તંભને અલગ અલગ શ્રેણિકના ફોર્મેટમાં લખી શકીએ છીએ, બરાબર. તો નેક્સ્ટ ટોપિક શું છે આપણે એ જોઈએ કે જો આપણી પાસે α1 α2 અને αn અદિશો એટલે કે 1 2 3 4, આગળ આપણે અદિશો વિશે ભણ્યા છીએ, બરાબર. એટલે અદિશો વાસ્તવિક અથવા સંકર પણ હોઈ શકે છે. જો α1 α2 અપ ટુ αn અદિશો હોય તો α1 C1 α2 C2 અપ ટુ αn Cn ને સ્તંભ શ્રેણિકો C1 C2 અપ ટુ Cn નું સુરેખ સંયોજન કહેવામાં આવે છે, બરાબર. એટલે કે આગળ આપણને જે આ સ્તંભ શ્રેણિકો મળ્યા છે તો એને આપણે પર્ટિક્યુલરલી નામ આપી દઈએ C1 બરાબર C2 બરાબર અપ ટુ Cn બરાબર. જે બી મળશે એ બધાને n સ્તંભ શ્રેણિકો છે, કારણ કે અહીંયા n સ્તંભ છે, તો એ બધા જ સ્તંભ શ્રેણિક સાથે અદિશો ગુણવાના છે. એટલે કે n સ્તંભ છે તો અદિશોની પણ કેટલી જરૂર પડશે, n જ, એટલે કે α1 α2 અપ ટુ αn જેટલા અદિશો લઈશું અને α1 C1 પ્લસ α2 C2 પ્લસ અપ ટુ αn Cn એવી રીતે સુરેખ સંયોજન બનાવીશું. તો એને શું કહેશે આપણે, એને શું કહેવાશે C1 C2 અપ ટુ Cn, એટલે કે જે બી સ્તંભ શ્રેણિકો મળ્યા છે એનું સુરેખ સંયોજન કહેવામાં આવે છે, બરાબર. એવી જ રીતે જો β1 β2 અપ ટુ βm અદિશો હોય તો β1 R1 β2 R2 પ્લસ અપ ટુ βm Rm ને હાર શ્રેણિકો R1 R2 અપ ટુ Rm નું સુરેખ સંયોજન કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જો આગળ આપણે જે હાર શ્રેણિકો બનાવ્યા છે
અહીંયા આપણે એ બી અને એક્સ નામ આપ્યું છે, અથવા તો તમે R1 R2 અપ ટુ RM, બરાબર. એટલે કે આપણને આ જે હાર શ્રેણિકો મળ્યા એની સાથે આપણે α1, ચલો અહીંયા આપણે α1 નોટેશન અહીંયા યુઝ કરી લીધો છે, તો અહીંયા બીટા યુઝ કર્યો છે, β1 β2 અપ ટુ βn. આ પણ શું છે? બધા અદિશો છે, બરાબર. અદિશો શેમાંથી લેવાય? આલ્ફા બિલોંગ્સ ટુ R, બરાબર, અથવા તો સંકર કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબર વિશે તમે જાણતા જ હશો 11th-12thમાં A+IB વાળું ફોર્મેટ. ઓકે, આના પહેલાં બી સંકર શ્રેણિકની ડેફિનેશનમાં મેં તમને સમજાવ્યું છે, બરાબર. તો શું જોયું આપણે? હારકોટી, સ્તંભકોટી, એના પછી આ જે અલગ અલગ આપણને શ્રેણિક મળ્યા છે, હાર શ્રેણિક ને સ્તંભ શ્રેણિક, એનું સુરેખ સંયોજન બનાવવાનું છે. સુરેખ સંયોજન કઈ રીતે બનશે? તો પહેલાં એના માટે જેટલા હાર અથવા જેટલી સ્તંભ હોય એટલા કે અદિશો લેવા પડશે. એ અદિશો સાથે હાર શ્રેણિક અથવા સ્તંભ શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે, અને બધા જ સ્તંભ શ્રેણિક અને બધા જ હાર શ્રેણિકનો ગુણાકાર કરીને એડિશન કરવાનું છે. અહીંયા જુઓ તમે, α1C1 α1C1 પ્લસ α2C2 પ્લસ α3C3 અપ ટુ αnCn ને સ્તંભ શ્રેણિકો C1 C2 અપ ટુ Cn નું સુરેખ સંયોજન કહેવાય છે, બરાબર. ઓકે, નેક્સ્ટ શું છે જોઈએ આપણે કે જો α1C1 પ્લસ α2C2 પ્લસ αnCn, બરાબર. આ C1 C2 શું છે? સ્તંભ શ્રેણિકો છે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ 0 0 0 મળે સામે. આ છે એનું સુરેખ સંયોજન, બરાબર. આના ઉપરથી તમને બધા જ અદિશોની વેલ્યુ મળશે, બરાબર. અદિશોની વેલ્યુ શોધી અને જો આપણને બધા જ અદિશોની વેલ્યુ 0 મળે, બધા જ, આપણી પાસે કેટલા અદિશો છે? αn. ઓકે, α1 ઇક્વલ ટુ 0, α2 ઇક્વલ ટુ 0 અપ ટુ αn ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો સ્તંભ શ્રેણિકો C1 C2 અપ ટુ Cn ને સુરેખ સ્વાયત્ત કહેવામાં આવે છે, બરાબર. એક આ વસ્તુ તમારા માટે ન્યૂ છે, તમારે ધ્યાન રાખવાનું છે કે સુરેખ સ્વાયત્ત અને સુરેખ અવલંબી, બરાબર. તો સુરેખ સ્વાયત્તમાં શું કરવાનું છે? એક વસ્તુ ધ્યાન રાખજો કે જો α1C1 પ્લસ α2C2, આ તો આપણે સુરેખ સંયોજન લીધું, આગળ જાણ્યું આપણે, એના ઇઝ ઇક્વલ ટુ 0 0 0 લઈએ, અને જો અદિશો બધા જ અદિશોની વેલ્યુ 0 મળે તો જે સ્તંભ શ્રેણિકો છે C1 C2 અપ ટુ Cn એને શું કહીશું આપણે? સુરેખ સ્વાયત્ત કહીશું, બરાબર. અને જો સુરેખ સ્વાયત્ત ન મળે, એટલે કે ઓછામાં ઓછો એક αi નોટ ઇક્વલ ટુ 0 મળે તો તેને સુરેખ અવલંબી કહીશું, બરાબર. સુરેખ સ્વાયત્ત એટલે કે linearly independent and સુરેખ અવલંબી એટલે કે linearly dependent. ઓકે, સુરેખ સ્વાયત્તમાં આપણે શું કીધું કે જે પણ આપણે α1 α2 અપ ટુ αn અદિશો લીધા છે એ બધાની વેલ્યુ શું મળવી જોઈએ? 0. બધાની કમ્પલસરી 0 મળવી જોઈએ, બરાબર. પણ જો સપોઝ α1 0 મળ્યા, α2 0 મળ્યા, પણ α3 નોટ ઇક્વલ ટુ 0 મળ્યા, તો આ ગણ શું કહેવાશે? આખો જ સુરેખ અવલંબી કહેવાશે, બરાબર. ઓછામાં ઓછો એક આલ્ફા, ધારો કે α1 નોટ ઇક્વલ ટુ 0 મળ્યા, પણ આ બધા જ 0 મળ્યા, તો પણ આ કેવું કહેવાશે? સુરેખ અવલંબી, બરાબર. તો નેક્સ્ટ આપણી ડેફિનેશન જોઈએ શું છે? તેવી જ રીતે જે રીતે હારમાં જોઈએ એવી રીતે સ્તંભમાં જોઈએ એવી રીતે હારનું જોઈએ કે β1 R1 પ્લસ β2 R2 પ્લસ અપ ટુ βm RM, બરાબર. 0 0 0 મળે અને બધા જ અદિશો, એટલે કે અહીંયા અદિશો શું છે? β1 β2 અપ ટુ βm. β1 0 મળે, β2 0 મળે અપ ટુ બધા જ, એટલે કે βm સુધીના બધા જ અદિશો 0 મળે તો હાર શ્રેણિકો એટલે કે R1 R2 અપ ટુ RM ને સુરેખ સ્વાયત્ત છે એમ કહેવાય, બરાબર. અને જો હાર શ્રેણિકો સુરેખ સ્વાયત્ત ન હોય તો તેને શું કહીશું આપણે? સુરેખ અવલંબી, બરાબર. સુરેખ અવલંબી છે એટલે આપણે શું મતલબ કાઢી શકીએ કે ઓછામાં ઓછો એક βi નોટ ઇક્વલ ટુ 0 મળતો હશે, એટલે જ આપણે આને સુરેખ અવલંબી કીધા.
ઓકે, તો તમને સુરેખ સંયોજન શું છે, સુરેખ સ્વાયત્ત શું છે અને સુરેખ અવલંબી શું છે ખબર પડી હશે. તે છતાં પણ કોઈને કન્ફ્યુઝન હોય તો આપણે એક્ઝામ્પલ ગણીશું, એમાં તમારું કન્ફ્યુઝન ક્લિયર થશે. ઓકે, તો આ એક્ઝામ્પલ એક લીધો છે કે મેટ્રિક્સ આપેલો છે 1 2 3 4 5 6 7 8 0 1 2 3. ઓકે, તો પહેલાં આપણે આ શ્રેણિકમાં હાર શ્રેણિક કયા છે અને સ્તંભ શ્રેણિક કયા છે એ જાણીશું. તો લખીએ આપણે હાર શ્રેણિકને આપણે R1 વડે ડિનોટ કરીશું અને સ્તંભ શ્રેણિકને આપણે C1 C2 અપ ટુ CN વડે ડિનોટ કરીશું. ઓકે, તો આમાં R1 કયા થશે, એટલે કે જેટલી હાર છે એને આપણે પર્ટિક્યુલરલી મેટ્રિક્સમાં લખી શકીએ. R1 R2 5 6 7 8 અને R3 શું થશે 0 1 2 3. ડન. અને આપણા સ્તંભ શ્રેણિકો શું થશે, આ થયા આપણા હાર શ્રેણિકો. સ્તંભ શ્રેણિકો શું થશે, C1 બરાબર, એટલે કે જેટલા પણ સ્તંભ છે બધાને પર્ટિક્યુલરલી મેટ્રિક્સમાં દર્શાવો. C1 C2 શું થશે 2 6 1 સેકન્ડ નંબરનો સ્તંભ. C3 શું થશે 3 7 2 અને C4 ચાર સ્તંભ છે ને 4 8 3. આ થયા આપણા હાર શ્રેણિકો અને સ્તંભ શ્રેણિકો. કોટી મેળવવા માટે શું કરવાનું છે, હાર શ્રેણિકો અથવા સ્તંભ શ્રેણિકોનું સુરેખ સંયોજન બનાવવાનું છે. સુરેખ સંયોજન માટે શું કરવું પડશે, અથવા તો α1 α2 α3 અથવા β1 β2 β3 β4 ઇઝ ઇક્વલ ટુ 0 0 0. અને એના પછી આપણે α1 α2 ને α3 એટલે કે જે બી અદિશો લીધા છે એની વેલ્યુ મેળવવાની છે. બરાબર. ઓકે, નેક્સ્ટ હવે શું જોઈએ, આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે, એક્ઝામ્પલ જોતા પહેલા હાર કોટી અને સ્તંભ કોટીની ડેફિનેશન જોઈ લઈએ. ફાઇનલી હાર કોટી અને સ્તંભ કોટી શું છે એ જોઈ લઈએ કે શ્રેણિક એના સુરેખ સ્વાયત્ત હાર શ્રેણિકની મહત્તમ સંખ્યાને એનો હાર કોટી કહે છે. બરાબર. એના પહેલાં આપણે આ બધા જ શબ્દોનો ઇન્ટ્રોડક્શન આગળ લઈ લીધો છે કે સુરેખ સ્વાયત્ત હાર શ્રેણિક. બરાબર. શું છે સુરેખ સ્વાયત્ત હાર શ્રેણિક, કે આપણે હાર શ્રેણિક બનાવવાના છે અને એને સુરેખ સ્વાયત્ત છે કે નહીં એ ચેક કરવાના છે. ઓકે, એટલે કે શ્રેણિક એના સુરેખ સ્વાયત્ત હાર શ્રેણિકની મહત્તમ સંખ્યાને એનો હાર કોટી કહેવામાં આવે છે. આ મહત્તમને તમે ધ્યાનમાં રાખજો અને આ ડેફિનેશન એસક્યુમાં IMP છે. બરાબર, પૂછાય. તો સ્તંભ કોટીની વ્યાખ્યા સિમિલરલી શું થશે કે શ્રેણિક એના સુરેખ સ્વાયત્ત સ્તંભ શ્રેણિકોની મહત્તમ સંખ્યાને એનો સ્તંભ કોટી કહે છે. ઓકે, તો હવે હાર કોટી અને સ્તંભ કોટી તો ખબર પડી ગઈ. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે કે પેજ નંબર 116 પર જે ઉદાહરણો છે એમાંનો એક એક્ઝામ્પલ છે કે શ્રેણિક એ બરાબર 3 2 0 1 1 -1 2 2 0 1 -3 -1. આ જે શ્રેણિક આપેલો છે એનો કોટી શોધો. કોટી શોધો એટલે કે રેન્ક શોધો, એનો રેન્ક શું છે. બરાબર. તો પહેલાં તો મેટ્રિક્સનો ઓર્ડર શું છે એ જોઈએ. શું છે મેટ્રિક્સનો ઓર્ડર, હારની સંખ્યા ક્રોસ સ્તંભની સંખ્યા. હાર કેટલી છે આમાં 1 2 3 3 ક્રોસ 1 2 3 4 3 ક્રોસ 4નો મેટ્રિક્સ છે. બરાબર. શોધવાનો શું છે, કોટી શોધો. જો તમને એક્ઝામમાં એવું કીધું હોય કે શ્રેણિકનો અહીંયા શું આપેલું છે, કોટી શોધો, એટલે આપણે હાર કોટી રીતે પણ શોધી શકીએ છીએ અને સ્તંભ કોટીની રીતે પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. પણ જો તમને એક્ઝામમાં એવું આપેલું હોય કે આપેલા શ્રેણિકનો હાર કોટી શોધો, તો તમારે શું કરવું પડશે, હાર જે છે રો એનું સુરેખ સંયોજન લેવું પડશે, અથવા તો સ્તંભ કોટી શોધો તો સ્તંભનું સુરેખ સંયોજન લેવું પડશે. બરાબર. પણ અહીંયા શું આપેલું છે, કોટી શોધો, એટલે આપણે આપણી મરજી પ્રમાણે જે આપણને ઇઝી લાગે એ કરી શકીએ છીએ. હાર તો હાર અને સ્તંભ તો સ્તંભ. બરાબર. તો અહીંયા લખીએ કે એનો કોટી ઇઝ ઇક્વલ ટુ એનો હાર કોટી બરાબર એનો સ્તંભ કોટી. એક વાત તમે યાદ રાખો
કે તમે હારની રીતે કરશો કે સ્તંભની રીતે, આન્સર સેમ આવશે બરાબર. અને હારકોટી અને સ્તંભકોટી બંને ઇક્વલ જ મળશે બરાબર. ઓકે, તો આપણે આમાં શું લઈએ છીએ? હારકોટી લઈએ. ઓકે, તો શું થશે? ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે અહીંયા હાર શ્રેણિક લઈને એનું સુરેખ સંયોજન લઈએ છીએ. તો અહીંયા આપણે શું કરીશું? પહેલાં તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એ જે મેટ્રિક્સ છે એમાં કેટલી હાર છે? 3 હાર છે. 3 હાર હોવાથી આર ઓફ એ એટલે રેન્ક ઓફ એ. આખો આન્સર મળી જાય એના પછી તમારે શોર્ટમાં લખવાનું છે કે આર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ જે મળ્યો હોય એ, તો જ તમારું એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે બરાબર. એમાં મેટ્રિક્સ એમાં 3 હાર હોવાથી આર ઓફ એ એટલે કે રેન્ક ઓફ એની કિંમત 3 કરતાં વધારે હશે નહીં. 3 કરતાં વધારે હશે નહીં બરાબર. એટલે કે આર ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, 3 અથવા 3 કરતાં ઓછી જ હશે. ઓકે, તો હવે હારનું લિનિયર કોમ્બિનેશન લઈએ તો શું થશે? અહીંયા આલ્ફા 1 R1 પ્લસ કેટલી હાર છે? 3. આલ્ફા R1 પ્લસ બીટા R2 પ્લસ ગેમા R3 ઇઝ ઇક્વલ ટુ 0 0 0. ઓકે, આલ્ફા બીટા, જ્યાં આલ્ફા બીટા અને ગેમા એ શું છે? અદિશો છે. જુઓ, અદિશો તરીકે તમે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 પણ લઈ શકો છો, આલ્ફા બીટા ગેમા પણ લઈ શકો છો, અથવા તો બીટા 1 બીટા 2 બીટા 3 તમને જે અનુકૂળ આવે એ લઈ શકો છો. પણ મેં અહીંયા ત્રણેય અદિશો અલગ અલગ લીધા છે, આલ્ફા બીટા અને ગેમા. ઓકે, તો શું કરીએ હવે આપણે? અહીંયા આલ્ફા ઇન્ટુ R1 શું છે? 3 2 0 1 પ્લસ બીટા ઇન્ટુ R2 1 -1 2 2. ઓકે, પ્લસ ગેમા ઇન્ટુ 0 1 -3 -1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, લિનિયર કોમ્બિનેશન લઈને ઇઝ ઇક્વલ ટુ 0 તો બતાવવાનો છે. ઓકે, હવે આના ઉપરથી તમને સમીકરણો બનાવવાના છે. ઓકે, સમીકરણોમાં શું થશે? જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે હું એક સ્ટેપ વધારે લખું છું. આ જે આલ્ફા છે આખામાં ગુણવાના છે, આ બીટા આખામાં ગુણવાના છે, અને આ ગેમા આખામાં ગુણવાના છે. તો 3 આલ્ફા 2 આલ્ફા 0 આલ્ફા પ્લસ બીટા માઇનસ બીટા 2 બીટા 2 બીટા પ્લસ ગેમા ઇન્ટુ 0 0 ગેમા -3 ગેમા માઇનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આના ઉપરથી ફર્સ્ટ ને ફર્સ્ટ એનું ઇક્વેશન બનાવવાનું છે. 3 આલ્ફા પ્લસ બીટા પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. સેકન્ડ 2 આલ્ફા માઇનસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. શું થશે? 2 આલ્ફા માઇનસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0 0 પ્લસ 2 બીટા માઇનસ 3 ગેમા 2 બીટા minus 3 gamma is equal to 0. And then last alpha plus 2 beta minus gamma, alpha plus 2 beta minus gamma is equal to 0. આ ચાર ઇક્વેશન મળ્યા આપણને, તો નામ આપી દઈએ 1 2 3 4 બરાબર. આના આગળના ધોરણમાં તમે ઇક્વેશન કઈ રીતે સોલ્વ કરવાના એ તમે શીખ્યા હશો. લોપની રીત છે કે બહુ જ બધી રીતો આપણે આગળ શીખ્યા છીએ. હવે અહીંયા શું કરીશું? અહીંયા એવું નથી કે પર્ટિક્યુલરલી આ જ રીત યુઝ કરવાની, તમને જે ઇઝી પડે કરી શકો છો. આલ્ફા બીટા અને ગેમાનો જવાબ આવી જવો જોઈએ બરાબર. ઓકે, હવે તમે અહીંયા જુઓ કે ઇક્વેશન 2 અને ઇક્વેશન 4 એ બંને ક્યાંક રિલેટેડ લાગે છે. આલ્ફા બીટા અને ગેમા, આલ્ફા બીટા ગેમા. અહીંયા 2 આલ્ફા છે માઇનસ બીટા પ્લસ ગેમા, અહીંયા આલ્ફા 2 બીટા માઇનસ ગેમા. તો ઇક્વેશન 2 ને 2 વડે ગુણી દઈએ તો શું થશે? ઇક્વેશન 2 ઇન્ટુ 2 અને 4 પરથી એનું સાદું રૂપ આપીએ બરાબર. ઇક્વેશન 2 ને 2 વડે ગુણીએ તો શું મળશે? અહીંયા 4 આલ્ફા માઇનસ 2 બીટા પ્લસ 2 ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા શું આ જે ઇક્વેશન છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. આલ્ફા પ્લસ 2 બીટા માઇનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે,
માઇનસ પ્લસ છે, -2 બીટા +2 બીટા કેન્સલ, તો અહીંયા શું વધશે 5 આલ્ફા +2 ગેમા માઇનસ ગેમા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. આ કયું ઇક્વેશન મળ્યું 5. ઓકે, હવે આલ્ફા અને ગેમા વાળું કયું ઇક્વેશન છે અહીંયા એ જુઓ. આલ્ફા અને ગેમા વાળું કયું ઇક્વેશન છે? નથી, બરાબર. તો હવે એક કામ કરીએ, આ કર્યું એના લીધે બીજી પણ એક પ્રોસેસ કરી શકીએ છીએ કે ઇક્વેશન 2 ને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ અને ઇક્વેશન 4 ને 2 વડે ગુણી નાખીએ, બરાબર. તો ઇક્વેશન 2 ને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, 2 આલ્ફા માઇનસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0 અને ઇક્વેશન 4 ને 2 વડે ગુણી દઈએ તો શું થશે 2 આલ્ફા પ્લસ 4 બીટા માઇનસ 2 ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા સાઇન ચેન્જ કરવા પડશે કારણ કે અહીંયા બંને પ્લસ પ્લસ છે તો આપણે કેન્સલ આઉટ કઈ રીતે કરી શકીએ? નહીં કરી શકીએ. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ, જે નિશાની હોય એની અલ્ટર નિશાની આવશે. જો માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. તો +2 આલ્ફા -2 આલ્ફા કેન્સલ આઉટ, માઇનસ બીટા -4 બીટા -5 બીટા અને અહીંયા પ્લસ ગેમા +2 ગેમા +3 ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. આને આપી દો ઇક્વેશન નંબર 6, બરાબર. હું તમને ટ્રીક બતાવું છું કે તમે આમ પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. ઓકે, હવે ઇઝી શું પડશે જુઓ, બીટા અને ગેમા એ વેરિયેબલ વાળું કોઈ આપણી પાસે છે તો બીટા અને ગેમા વાળું છે, બરાબર. તો અહીંયા શું છે 2 બીટા છે અને અહીંયા 3 ગેમા છે. અહીંયા શું છે -5 બીટા અને +3 ગેમા. તો +3 ને -3 કેન્સલ આઉટ થાય એવા છે તો આપણે ઇક્વેશન 6 નો યુઝ કરીશું. તો બાય ઇક્વેશન 3 એન્ડ 6 શું થશે? 3 શું છે 2 બીટા -3 ગેમા ઇઝ ઇક્વલ ટુ 0, -5 બીટા +3 ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે અહીંયા જુઓ કે સાઇન ચેન્જ કરવાની જરૂર નથી, માઇનસ પ્લસ ઓલરેડી છે જ. તો શું થશે કેન્સલ, -5 + 2 બીટા, જો -5 બીટા +2 બીટા શું થશે -3 બીટા ઇઝ ઇક્વલ ટુ 0. -3 બીટા ઇક્વલ ટુ 0 તો બીટા બરાબર શું મળશે 0, એટલે કે આપણને 1 બીટા મળી ગયો. ઓકે, હવે જુઓ અહીંયા શું છે 3 આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા બીટાની વેલ્યુ મૂકશો તો આલ્ફાની વેલ્યુ મળી જશે. તો લખીએ આપણે બાય 1 શું છે 1, 3 આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. બીટા તો શું મળે આપણને 0, તો 3 આલ્ફા પ્લસ 0 બરાબર 0. તો શું થશે 3 આલ્ફા બરાબર 0, તો આલ્ફા શું મળ્યા 0. ઓકે, હવે આલ્ફા બીટા બંને 0 મળી ગયા. હવે ગેમાની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરશો? તમે કોઈ પણ ઇક્વેશનમાં મૂકી શકો છો. જો અહીંયા આલ્ફા 0 બીટા 0 ગેમા મળી જશે કોઈ પણ ઇક્વેશનમાં. ઓકે, તો બાય ઇક્વેશન 2 કરીએ. શું છે ઇક્વેશન 2? 2 આલ્ફા માઇનસ બીટા પ્લસ ગેમા ઇક્વલ ટુ 0. આલ્ફા શું મળ્યા 0, તો ગેમા શું મળશે 0 પ્લસ ગેમા ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે તમે ધ્યાન આપો તો તમને ખબર પડશે કે આલ્ફા 0 મળ્યા, બીટા પણ 0 મળ્યા અને ગેમા પણ 0 મળ્યા. આપણે કેટલા અદિશો લીધા હતા અહીંયા? આલ્ફા બીટા ગેમા 3, ત્રણેયની વેલ્યુ મળી ગઈ. શું મળી 0 0 0. હવે તમને ખબર પડશે કે અહીં આપણને આલ્ફા ઇક્વલ ટુ 0, બીટા ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. તેથી શું કહી શકીએ આપણે R1, R2 અને R3 એ કેવા છે સુરેખ સ્વાયત્ત છે, બરાબર. સુરેખ સ્વાયત્ત છે ત્રણેય. જો પહેલા જ ધડાકે આપણને ત્રણેય જે અદિશો છે આપણા 0 0 મળી ગયા. તો શું થશે રેન્ક ઓફ A ઇઝ ઇક્વલ ટુ સુરેખ સ્વાયત્ત છે એટલે કે આપણને ડાયરેક્ટ મળી જશે R ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3. શું હતું ડેફિનેશન કે મહત્તમ હાર શ્રેણિકોની સુરેખ સ્વાયત્ત મહત્તમ હાર શ્રેણિકોની સંખ્યાને. તો 3 હાર શ્રેણિકો લીધા, મહત્તમ 3 છે, 3 ચેક કરવાના, પછી 2, પછી જો 2 નહીં મળે તો એનો રેન્ક કેટલો થશે 1. પણ અહીંયા તો 3 એ 3 મળી ગયા
તો શું લખી શકીએ? R1 R2 ને R3 સુરેખ સ્વાયત્ત છે, તેથી એમનો રેન્ક શું થશે? 3. ઓકે, તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે